નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વીડી એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે પ્રથમ પરીક્ષા 2024 ધોરણ 12 વિષય ગુજરાતી પ્રશ્નપત્રનું માળખું એટલે કે તેની બ્લુપ્રિન્ટ જોઈશું। તેની આપણે આ વિડીયોમાં સંપૂર્ણ અને સચોટ માહિતી મેળવવાના છીએ। જો તમને વિડીયો ગમે તો લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો, જેથી તમારા મિત્રોને પણ માહિતી મળતી રહેશે। અને જો તમે આપણી ચેનલ પર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે ધોરણ 12ના આ બીજા વિડીયો આપણી ચેનલ પર મૂકવામાં આવે છે તે વિડીયો તમને મળતા રહેશે। અને જો તમારે આ બ્લુપ્રિન્ટની પીડીએફ જોઈતી હોય તો તમે આપણા સોશિયલ મીડિયા જેવા કે ટેલિગ્રામ ચેનલ, વોટ્સએપ ચેનલ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુકમાંથી તમને પીડીએફ મળી રહેશે અને તેની લિંકો તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે। ચાલો હવે વિડીયોની શરૂઆત કરીએ। સૌ પ્રથમ આપેલ છે પ્રશ્નોના પ્રકાર પ્રમાણે ગુણભાર આપેલ છે। પ્રશ્નોનો ક્રમાંક, પ્રશ્નોના પ્રકાર, પ્રશ્નોની સંખ્યા અને કુલ ગુણ આપેલ છે। સૌ પ્રથમ આપેલ છે હેતુલક્ષી પ્રશ્નો, જે તમારે 49 પ્રશ્નો આવશે, તેમાં તમારે 41 પ્રશ્નો લખવાના રહેશે અને તેના ગુણ હશે 30। પછી છે અતિ ટૂંકા જવાબી પ્રશ્નો, જે તમારે 21 પ્રશ્નો આવશે અને તેમાં તમારે 20 પ્રશ્નો લખવાના રહેશે અને ગુણ હશે 20। હવે જે ટૂંકા જવાબી પ્રશ્નો, જે તમારે 8 પ્રશ્નો આવશે અને તેમાં તમારે 6 પ્રશ્નો લખવાના રહેશે અને તેનો ગુણ હશે 12। હવે છે લાંબા પ્રશ્નો, જે તમારે 6 પ્રશ્નો આવશે અને તેમાં તમારે 6 પ્રશ્નો લખવાના રહેશે, તેના ગુણ હશે 28। હવે છે નિબંધ પ્રકારના પ્રશ્નો, જે નિબંધ તમારે 1 જ આવશે અને તેનો ગુણ 10 હશે। આવી રીતે તમારે કુલ 74 પ્રશ્નો આવશે અને જનરલ વિકલ્પ 12 સાથે 85 પ્રશ્નો આવશે અને તમારું પ્રશ્નપત્ર 100 ગુણનું હશે અને તેને લખવા માટેનો સમય 3 કલાકનો હશે। હવે આપેલ છે વિભાગ પ્રમાણે ગુણભાર આપેલો છે, એટલે કયો વિભાગ કેટલા ગુણનો છે। સૌપ્રથમ વિભાગ એ એટલે કે પદ્ય, જેનો ગુણ 20 હશે। વિભાગ બી એટલે ગદ્ય, જેનો ગુણભાર 20 હશે। વિભાગ સી એટલે કે વ્યાકરણ, જેનો ગુણભાર પણ 20 હશે। વિભાગ ડી એટલે અર્થગ્રહણ, જેનો ગુણભાર પણ 20 હશે। વિભાગ ઈ એટલે લેખન સજ્જતા, તેનો પણ ગુણભાર 20 હશે, કુલ ગુણ 100 હશે। હવે અહીં પ્રથમ પરીક્ષાનો અભ્યાસક્રમ આવશે, એટલે કે તમારું પ્રથમ પરીક્ષાનું પેપર કયા કયા પાઠમાંથી આવશે અને કયા કયા પ્રકરણ આવશે। એટલે કે સૌપ્રથમ તમારે પદ્ય એટલે કે કાવ્ય 1, 3, 5, 7, 9 ને 11, અને ગદ્ય એટલે કે પાઠ 2, 4, 6, 8, 10, 12 અને 13। આ પાઠમાંથી તમારે પ્રથમ પરીક્ષાનું પેપર આવશે, એટલે કે આ પાઠમાંથી જ તમારું પેપર લેવામાં આવશે, એટલે તમારે આ પાઠમાંથી જ તૈયાર કરવાનું રહેશે। હવે અહીં આપેલ છે પ્રશ્નપત્રનું માળખું આપેલ છે, પ્રશ્નક્રમ આપેલ છે, વિભાગે આધારિત। હવે અહીં તમારે કયા વિભાગમાં કેવા કેવા પ્રશ્નો આવશે તે જોઈશું। હવે અહીં બાજુ ગુણ આપેલ છે 1 થી 3 બહુ વિકલ્પ ધરાવતા પ્રશ્નોનો સાચો વિકલ્પ શોધીને લખવાનો રહેશે। પછી પ્રશ્ન ક્રમાંક 4 થી 6, જેનો ગુણ 3 હશે। હેતુલક્ષી હશે, કવિ પરિચય, કાવ્ય કૃતિ પરિચય, પુસ્તક સંદર્ભ વગેરે આવશે। હવે 7 થી 11 આપેલા પ્રશ્નોના એક વાક્ય મુદ્દે લખવાના રહેશે। બીજી વસ્તુમાં ધ્યાન રાખીને પ્રશ્નો પૂછવાના રહેશે। હવે તેના પછી પ્રશ્ન ક્રમાંક 11 થી 14 3-4 વાક્યમાં ઉત્તર લખવાના રહેશે, કોઈ પણ 3 પ્રશ્નો લખવાના રહેશે, ગુણ છે 6। હવે 15મો આપેલ પ્રશ્નોનો સવિસ્તાર ઉત્તર લખવાનો રહેશે, એ તમારે પાઠમાંથી કે કરતા કૃતિમાં લેવામાં આવશે, જેના ગુણ છે 4। ને જો તમે આપણી ટેલિગ્રામ અને વોટ્સએપ ચેનલમાં હજુ સુધી જોઈન ન થયા હોય તો આ કોડ સ્કેન કરીને પણ જોઈન થઈ શકો છો, કારણ કે ત્યાં તમને પ્રથમ પરીક્ષાને લગતું બધું જ મટીરિયલ મળી રહેશે। અને ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ચેનલમાં જોડાવાની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે। હવે છે વિભાગ બી એટલે કે ગદ્ય આધારિત પ્રશ્નપત્રની વિગત, જેમાં 16 થી 18 બહુ વિકલ્પ ધરાવતા પ્રશ્નોનું સાચું વિકલ્પ શોધી લખવાનો રહેશે, જેનો ગુણ 3 હશે। પછી 19 થી 20 વાક્યમાં હેતુલક્ષી પ્રશ્નો આવશે, તેમાં લેખક પરિચય, ગદ્ય સ્વરૂપ, કૃતિ અને પુસ્તક સંદર્ભ,
તેના ગુણ છે 3. જે 22 થી 25 એક વાક્યમાં ઉત્તર લખવાનો રહેશે, જેનો ગુણ છે 4. હવે જે 26 થી 29 3-4 વાક્યમાં ઉત્તર લખવાના રહેશે, અને કોઈ પણ 3 લખવાના રહેશે, ગુણ છે 6. 25મો સવિસ્તાર ઉત્તર લખવાના રહેશે, એક પ્રશ્ન વિકલ્પમાં એટલે કે 2-3 પ્રશ્નો આવેલા હશે અને તેમાં તમારે 1 કે 2 પ્રશ્ન લખવાના રહેશે, તેના ગુણ છે 4. હવે વિભાગ સી એટલે કે વ્યાકરણ વિભાગ આપેલ છે, તેનો ક્રમ પણ આપેલ છે. 31 થી 35 નીચે આપેલા શબ્દોના સમાન અર્થ જોડીને 3 શબ્દો લખવાના રહેશે, કોઈ પણ 4 દરેક પ્રશ્નોના એટલે કે અડધો ગુણ રહેશે. તેમાં કૃતિઓમાંથી પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ, તદ્ભવ જેવા વિવિધ પ્રકારના શબ્દો પસંદ કરી મૂકવામાં આવશે, જેનો ગુણ રહેશે 2. 36 થી 40 વાક્યમાં રેખાંકિત શબ્દોના એટલે કે વિરોધી શબ્દોમાં લખવાના રહેશે, અને અર્થની બદલાતી રીતે મારા વાક્ય ફરીથી લખવાનું રહેશે, કોઈ પણ 4 લખવાના, દરેકનો અડધો ગુણ હશે અને કુલ ગુણ 2 હશે. હવે 41 થી 45 સમૂહ શબ્દ માટે તમારે શબ્દો લખવાનો રહેશે, કોઈ પણ 4 લેવાના રહેશે, દરેકનો ગુણ અડધો હશે. એ તમારા પાઠ્યપુસ્તક પદગત કૃતિમાંથી જ લેવામાં આવશે, જેનો ગુણ હશે 2. હવે તેના પછી આપેલ છે 47 એટલે કે અહીંયા તમારે કલબદા શિષ્ટુ વિચારને લખવાના રહેશે, તેનો ગુણ છે 1. તે તમારા પાઠ્યપુસ્તકમાંથી કે લોકબોલી અને તમારા વ્યવહારમાં વપરાતા શબ્દો હશે. હવે છે 48 થી 50 જોડણી સુધારીને સાચી જોડણી લખવાના રહેશે, કોઈ પણ 2 હશે અને દરેકનો ગુણ અડધો એટલે કુલ ગુણ 1 હશે. હવે 51 થી 47 અહીં કોષમાં આપેલ દર્શાવેલ સૂચના પ્રમાણે લખવાનું છે. વાક્યમાંથી વિશેષણ સુધીને લખવાનું રહેશે, વાક્યમાં ખાલી જગ્યાએ પાઠ્યપુસ્તક આધારિત વિશેષણ લખવાનું રહેશે અને ગુણ છે 3. તેના પછી આપેલ છે 65 થી 67 તેમાં સંયુક્ત વાક્યોને સાદા વાક્યમાં ફેરવવાના રહેશે, ગુણ છે 2. પછી 68 થી 70 સાદા વાક્યોને સંયુક્તને સંકુલ વાક્યમાં ફેરવીને લખવાનું રહેશે, દરેકનો ગુણ 1 હશે. એ તમારા પાઠ્યપુસ્તકમાંથી જ લેવામાં આવશે, એનો ગુણ છે 2. હવે વિભાગ ડી આપેલ છે એટલે કે અર્થગ્રહણ, તેમાં તમારે 71 થી 75 આપેલા પાઠ્યના પદના આધારે પ્રશ્નોને 1-2 વાક્યમાં સમજીને વિચારીને ઉત્તર લખવાના રહેશે, દરેકને 1 ગુણ રહેલો હશે, કુલ ગુણ 5 હશે. જેમાં તમારે ફકરા ઉપર જવાબ લખવાના રહેશે, એમાં 5 પ્રશ્નો પૂછવાના રહેશે. હવે છે 76 થી 80 નીચે ગદ્યના આધારે પ્રશ્નોના 1-2 વાક્યમાં દરેકના ગુણ 5 હશે અને તેના ગુણ પણ 5 હશે કુલ. હવે નીચે આપેલ છે 81 નંબરનો, નીચે આપેલા પાઠ્યના ગણના ત્રીજા ભાગમાં તમારે સંક્ષેપ કરીને ઉચિત યોગ્ય બંધ બેસતું શીર્ષક આપવાનું રહેશે અને તેના ગુણ છે 5. હવે છે 82 નંબરનો, નીચે આપેલા ગદ્યખંડને કાળકથનના રીત પ્રમાણે વિકાસ ક્રમમાં ગોઠવીને ફરીથી લખવાનો રહેશે, જેના ગુણ તમારે 5 હશે. હવે છે વિભાગ ઈ એટલે કે લેખનનો વિભાગ. 83 નંબરનો પ્રશ્ન છે, કોઈ પણ 100 શબ્દોમાં મુજબ અરજી લખવાની રહેશે અને તે અરજીનો ગુણ છે 5. તેમાં તમારે અરજીમાં વ્યક્તિ કે નામ, સરનામું, ફોન નંબર વગેરે દર્શાવવાનું નથી, પરંતુ તારીખ અનિવાર્ય દર્શાવવાની રહેશે. 84 નીચે ગદ્યખંડ વાદાત્મક ગદ્યમાં તમારે રૂપાંતર કરવાનું રહેશે, એને ગુણ 5 હશે. તેમાં તમારે સામાન્ય સર્જક માંડે તેના અથવામાં પણ બીજો રે આવશે. હવે તેના પછી આપણે છે તમારે 85 નંબર પ્રશ્ન, તેમાં તમારે કોઈ પણ એક વિષય પર 250 શબ્દોમાં મૌલિક નિબંધ લખવાનો રહેશે. એમાં તમારે 3 નિબંધ આવશે અને તેમાં તમારે જે આવડતો હોય નિબંધ તે લખવાનો રહેશે અને એક નિબંધનો તમારે ગુણ 10 હશે.